વાતાવરણ મસ્ત છે, મસ્ત ઠંડો ઠંડો પવન વાહેરો અને સવારથી ધૂંધળું વાતાવરણ છે. આખો દિવસ તું ગરમી ના રહે તો સારું કહેવાય. ફરીથી એક રાય રહી ગઈ તો ફરીથી મંગાઈ મેં, કારણ કે આ તો ભારે મોટી છે હતી પણ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. સવારમાં વાગ્યા છે 7, ચા પાણી પી લીધા. હવે એક પાતે પતરું થોડું ફૂટ્યું છે ને, જૂનું પતરું નાખ્યું નહીં, ખબર નહીં કઈ રીતે ફૂટ્યું. માથે હે એમસી માટી એસ્ટર બોન્ડ સેટ મિક્સ કરી અને ચોંટાડી દઉં તો વરસાદ આવે ને ત્યારે પાણી અંદર નીચે ના આવે. લગભગ આવશે તો નહીં પણ કદાચ આ તો નક્કી ના કહેવાય છે. એક ઓલી બાજુ એનામાંથી માથે ચડીને પછી એને ફિટ કરું. હવે જેમ ખેતર નરો થશે એમ ખાતરના ઢગલા થતા થશે. આ પછી અમે પેસું ચાલે નથી ઠેરતો એક આ તિરાડ પડી, એ તિરાડમાં પાણી નીચે ઉતરે છે, એ ફિટ કરવાનું છે. એક આ રહ્યા હા વાતાવરણ મસ્ત છે, મસ્ત ઠંડો ઠંડો પવન વાહેરો અને સવારથી ધૂંધળું વાતાવરણ છે. આખો દિવસ તું ગરમી ના રહે તો સારું કહેવાય. નકર વળી આજે હેરાન થવાનું થશે. ચોમાસું આવતા લગભગ આ બધું થોડું કામ બધું નિપટાવવું પડશે. જૂના પત્રો લગભગ છે આ બાજુ આખા નવા છે, આ બાજુ જૂના છે, એક પછી નવું છે. પણ એક જ પત્ર થોડુંક મિસ્ટેક વાળું થઈ ગયું, બાકી તો બધા રેડી કમ્પ્લીટ. જૂનું નવું. એ કૂતા આ બધા લે પાણી પરબ મૂકી છે ને પંખડા માટે. અહીંયા જ કૂતરો લઈને બેઠો છે, એટલે શું કોઈ પીવા ના આવી કે પાણી. બતાવું તમારે નફટતું નફટી હમણાં લે હવે આવ્યો. ફરીથી એક રાય રહી ગઈ તો ફરીથી મંગાઈ મેં, કારણ કે આ તો ભારે મોટી છે હતી પણ માલ નાખેલો તો સિમેન્ટ એ મેં તોડી નાખ્યો. ફરીથી કરવાનો છે. આ લગભગ સિલા ટાઈટ કર્યા ને એમ જ આ બધું થયું ને કના થાય.
થોડા ઘણું સવારનું કામ બધું પતી ગયું. હવે નાહી લીધું, ખાઈ લીધું ને હવે નીકળીશ. ટાઈમ થઈ ગયો છે 9:45. આજ થોડું ગરમીમાં થોડું રાહત છે. આજ એટલો બધો બફારો છે પણ તો કાલથી તો સારું કે બફારો નીકળી જાય અને થોડુંક વાતાવરણ ઠંડુ થાય તો સારું. પછી કુલરથી હમણાં એડજસ્ટ ફેન લાવ્યો એટલે લગભગ ગરમ હવા બધી બહાર જતી રહી એટલે થોડુંક રાહત. પેલા મેં શરબત પીધું, હવે પાપાને આલો કારણ કે મસ્ત ગરમીનો હારો ઠંડુ થયો ને જોરદાર. બસ જમી લીધું ને હવે પાણી અંડાવું છે. મારા ભાઈ નદી બીજા ભાઈને રાત્રે આવે ને રાતે પરસ કરવા જાવ તો રાઈસ ભેગો બાઇક લઈને અને પોતે રેસી જ હવાર આવશે છેક. મારા બબુ આવે ને તું ગાડી મેલીશ ને હોય કે નહીં મેલાય? બીજા ખેતરે મહારાજ બેઠા છે તો આવો તો ચોક્કસ દર્શન કરવા. ચાહે અડધી રાત કે અજવાળું હોય દર્શન તો કરવા.